ડીસાના ચંદ્રલોક રોડ પર પશુ બજાર સામે આવેલા લાયન્સ હોલ ખાતે આજે શ્રી ઠાકોર વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બનાસકાંઠા જિલ્લાના ઠાકોર સમાજના તેજસ્વી તારલાઓ માટે સરસ્વતી સન્માન સત્કાર સમારોહ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આજે 26 જુલાઈ 2026 રવિવારના રોજ બપોરે 11 કલાકે યોજાયેલા આ વિશિષ્ટ સમારોહમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો, વડીલો, વાલીઓ અને હોનહાર વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા। કેળવણી સંગઠન અને સહકારના ઉમદા સૂત્રને સાર્થક કરવાના હેતુથી શ્રી ઠાકોર વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ ડીસા અને તેના નિમંત્રક રમેશભાઈ એન દેલવાડિયા દ્વારા આ પ્રેરણાદાયી કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। સમારોહની શરૂઆતમાં માં સરસ્વતી અને સંત શિરોમણીના ચરણોમાં નમન કરી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કેજીથી માંડીને કોલેજ સુધીના ઉચ્ચ અભ્યાસક્રમોમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનારા સમાજના તમામ તેજસ્વી તારલાઓને મંચ પર બોલાવી વિશિષ્ટ ઇનામો, મોમેન્ટો અને પ્રશસ્તિ પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજના વરિષ્ઠ અગ્રણીઓએ પોતાના પ્રેરણાદાયી વક્તવ્યમાં જણાવ્યું હતું કે સમાજનો સાચો વિકાસ શિક્ષણ દ્વારા જ શક્ય છે અને આવી પ્રોત્સાહક પ્રવૃત્તિઓથી બાળકોમાં ભણતર પ્રત્યે વધુ રુચિ જાગે છે। બાળકોનું સન્માન થતાં જ હોલમાં ઉપસ્થિત વાલીઓ અને આગેવાનોના ચહેરા પર ગર્વ અને આનંદની લાગણી સ્પષ્ટપણે છવાઈ ગઈ હતી। વિશાળ જનમેદની વચ્ચે યોજાયેલા આ સમારોહમાં શિક્ષણ ક્ષેત્રે નવી ઊંચાઈઓ આંબવા માટે સમાજના યુવાનોને પ્રેરિત કરવામાં આવ્યા હતા। આયોજકો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી અને સમગ્ર સમારોહ અત્યંત મંગલમય અને ઉત્સાહભેર માહોલમાં સંપન્ન થયો હતો। ડીસા ખાતે યોજાયેલા આ સરસ્વતી સન્માન સમારોહથી ઠાકોર સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા અને બાળપણથી જ બાળકોને ઉચ્ચ કારકિર્દી તરફ વાળવા માટેનો એક શ્રેષ્ઠ અને સકારાત્મક સંદેશ સમાજમાં પહોંચ્યો હતો। અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા।